હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. અને આજે ડે 2 છે. કાલે ડે 1 હતો અને ચેલેન્જની વાત કરું છું. અને આજથી થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે કાલે રાતે મજા નહોતી અને હુઈઠ ને એવું બધું લગાડ્યું છે. અને મિત્રો તમે જો આ શરદી ને એવું થયું હોય ને તો તમે છે ને સ્વીટ ગરમ કરીને ને બીજું કંઈક નાખવાનું હોય, મને કંઈ બહુ યાદ નથી. એ અહીંયા રાતે લગાડી દેવાની અને આમ જેટલું ખેંચાય ને એટલું શરદી ખેંચી લે, એમ એવું હોય. એટલે ઘરનો ઉપાય સારામાં સારો છે. લગાડવો તો આપણે પાછા કસરથી ચાલુ કરી દઈએ આપણે ડે 2 ચેલેન્જ. ઓકે ચાલો. તો ફ્રેન્ડ્સ, વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું છે આજના દિવસનું. અમારો ભાઈ રવિવાર છે તો આજે પૂતા છે. એમ જો હું હાલો મારી પથારી ઉપાડી લો, હવે એ કામ કરું. તો જાગી ગયો આમ જો. ગુડ મોર્નિંગ બ્રો. હવે મિત્રો નાસ્તો પાણી કરી તૈયાર થઈ પાછા મળીએ. ચાલો. આમ જો મિત્રો, આપણે ફ્રેન્ડ્સ બધા મળવા આવ્યા છે. તમારા બધાનું નામ તો કયો? હા ભાઈ, જમાવટ છે હો. પણ હું બાકી કઈ ઘટ્યામાં કા તમે કોણ વ્લોગ કોણ બનાવતું હતું બીજું તમારામાં? હે શું આઈડી શું છે? દક્ષરાત કાઠી, ખાલી દક્ષરાત બને ભલા મને. તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયા ને હવે નાસ્તો બાસ્તો કરીને હજી તો ક્યાંય જવાનું છે નહીં, પણ હવે તો નાઇટ ડ્રેસ કરી દીધું એટલે હવે કાંઈ જવાનું નથી. પણ હવે આજે રવિવાર છે એટલે એકાદું મૂવી જોઈ ને પછી વાંચવા બેસી જશું. ઘરનું થોડું કામ કરી નાખી, બટેકા શાકભાજી બધું લેવાનું છે એટલે અને સવારે નાસ્તો હજી કર્યો નથી એટલે ગાંઠિયા ખાવાનું મન છે, એ લઈ લેવી આવ્યો. સારું ચાલો મિત્રો, ચક્કર મારતો એ બાને આવ્યો. અને મારા શરદી થઈ છે એમાં તો એટલું લાલ નાક થઈ ગયું છે ને કે આમ જોવા ફૂલ લાગ. કંટાળી જાય હો મિત્રો, શરદી થાય ને એટલે તે આપણે કંઈ કંટાળવું નથી. એવું તો આવ્યા રાખે જીવનમાં, જીવન છે એટલે નાનું મોટું સુખ દુઃખ. તો આપણા ગાંઠિયા આવી ગયા છે. જો અત્યારે ગાંઠિયામાં રોળવાનું છે કારણ કે શરદી થઈ જાય એટલે પાણી હતું કડવું લાગે છે. બોલો, પીવીને તો હાયલા રાખે. હાલો
નિરાતે ખાઈ લેવી મિત્રો, પાછા ખાઈને પાછા મળીએ. હવે આજે મૂવી જોવાનું મન થયું એટલે ઘણા દિવસો પછી મૂવી જોઈ. મળી હાલો મૂવી જોઈ. હેલો ફ્રેન્ડ્સ, ત્યારે ઉઠી ગયા પાછા, કારણ બપોરે નીંદર જ નહોતી, મૂવી જોતો હતો. તો અત્યારે નાસ્તો તો કરાય એમ નથી કારણ કે તબિયત બગડી ગઈ છે. દાળ ભાત ખાવી અત્યારે, અને પછી દાળ ભાત ખાઈને જાવી ક્યાં કાંટો મારવા. સારું ચાલો, બાય બાય. તો ફ્રેન્ડ્સ હવે જાવી ઘડીક બહાર આટો મારવા, કારણ કે શરીર તો સાવ તૂટી ગયું છે. હવે સૂતો રહ્યો પણ નીંદર આવી નહીં એવું થયું. ઘડીક આટો મારી, પેટ્રોલ મારી ગાડીનું એ કરી, બીજું તો આપણી પાસે કાંઈ છે નહીં કામ. મિત્રો તમને એક થાર બતાવું, ફૂલ મોડિફિકેશન વાળી છે. આગળ બતાવું જો તમને, પેલા વાળી લો. અમારા જો ખાસ ભાઈબંધ છે અમારા શેરીના, નામ હજી પાડ્યા નથી. જો મિત્રો આ ઠાર કાંઈ ઘટે ને, ટાયર તો જો એના બહાર નીકળી ગયા છે. જમાવટ પાડી દીધી હો ભાઈ. હવે ચક્કર મારી લેવી નિરાતે ગામમાં. સીન સપાટા ને, આપણે સીન સપાટા તો ન નાખવાનો હોય. સારું ચાલો મિત્રો, ઘડી કાંટો મારવી, ફ્રેશ થવી, મળીએ. તો મિત્રો નાનો એવો ચક્કર મારી લીધો, ખાલી મામાના ગામમાંથી પાછા આવી ગયા અત્યારે. અને સનસેટ તમને બતાવું, ખૂબ સરસ મજાનું છે. જોવો તમે, ને આવું વ્યૂ હોય ત્યારે ઘણી વાર મન થાય કે ભાઈ આપણે ચક્કર મારવા નીકળી જાય. ગામમાં ચક્કર મારવાનું બહુ મજા આવે, કારણ કે બહુ નવરો તો ન હોય કાંઈ. કોઈક દિવસ આપણે 5-6 વાગે મારે ટાઈમ હોય ખાલી ચક્કર મારવાનો, બસ ત્યારે જ આવો બહાર નીકળવાનું. ત્યાં સુધી ઘરનું બધું કામ કરવાનું ને આપણું કામ બસ. અને મિત્રો ઘણા બધાને ભાઈ શોખ છે કે ટ્રાવેલિંગના ને બહાર ફરવા જવાનો. તો એક છે પ્રતિક જૈન કરીને છે, યુટ્યુબમાં છે. એ પણ બહુ સરસ મજાના વિડીયો બનાવે છે. એ તો લગભગ વર્લ્ડ ટૂર કરે છે મારા ખ્યાલથી. આપણે તો એ વર્લ્ડ ટૂર નહીં કરી, બહાર છે. ખાલી પહેલાં આપણું ભારત તો જોઈ લઈએ, પછી બીજે જાણવું. સારું ચાલો. તો મિત્રો હવે આજ સુધી અહીંયા સુધી રાખીએ, કારણ કે આ તબિયત થોડીક બગડી ગઈ હતી એટલે વધારે પડતો નથી વિડીયો બનાવ્યો. તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. જય માતાજી.